નમસ્કાર દર્શક મિત્રો, મહા ન્યૂઝ લાઈવના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત પાટિયા. મિત્રો, વેદવ્યાસ રચિત સંસ્કૃત મહાકાવ્ય મહાભારત, જેમાં પાંડવો અને કૌરવો વચ્ચેના સંઘર્ષ અને યુદ્ધની કથા છે. રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવત, આ ત્રણેય મહાગ્રંથો ભારતીય સંસ્કૃતિનું ધરાતલ છે. અને મારે લોક સાહિત્યની ભાષામાં જો વાત કરવી હોય તો રામાયણ એક સુંદર બાગ છે, મહાભારત એ એક વિરાટ અરણ્ય છે. અને લોક સાહિત્યકારો કહે છે કે એક વાક્યમાં જો આ બંને ગ્રંથની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે જે ગ્રંથના પાત્રો આ મારું આ મારું આ મારું કહે એ મહાભારત, અને જે ગ્રંથના પાત્રો આ તારું આ તારું આ તારું કહે એ રામાયણ. હવે મહાભારતમાં અનેક કથાઓ, ઉપકથાઓ, આખ્યાનો આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતમાં છે. મહાભારતમાં 1,00,000 શ્લોક છે, 18 પર્વ છે. અને તમે ભારતીય સંસ્કૃતિની જે વિરાસત છે એ તમે જુઓ તો ગમશે આપણને કે મહાભારતની વાત કરીએ એટલે એમાં પર્વ આવે, 18 પર્વ. ગીતાની વાત કરીએ એટલે એમાં અધ્યાય આવે. રામાયણની વાત કરીએ તો એમાં કાંડ આવે, 7 કાંડ છે રામાયણના. અને ભાગવતની જો વાત કરીએ તો એમાં સ્કંદ આવે, 12 સ્કંદ છે એમાં. અને મહાભારતના તમે પાત્રો જુઓ, એક એકથી ચડિયા હતા. કોની વાત કરવી, કોની ન કરવી? શ્રી કૃષ્ણ હોય, ભીષ્મ હોય, દ્રોણ હોય, કર્ણ હોય, વિદુર હોય, દુર્યોધન હોય, શકુની, એકબીજાથી ચડિયા હતા. તો મિત્રો, આજે આ પાત્રો વિશે સંવાદ કરવા માટે મહા ન્યૂઝના સ્ટુડિયોમાં ડૉક્ટર દર્શનાબેન ધોળકે આવ્યા છે. દર્શનાબેન, સ્વાગત છે આપનું. મિત્રો, દર્શનાબેન સાથે આજે આપણે મહાભારતના પાત્રો વિશે વાત કરશું. એમણે મહાભારતના પાત્રો વિશે કચ્છ મિત્રમાં કટાર પણ ચલાવી છે, અને પુસ્તક રૂપે પણ મહાભારતના પાત્રો એમનું પુસ્તક પ્રગટ થયું છે. તો દર્શનાબેન, મારો તમને પહેલો એ પ્રશ્ન કે મહાભારત છે એને તમે ધાર્મિક ગ્રંથ માનો છો કે માનવ જીવનના મહાગ્રંથ તરીકે જુઓ છો? જી નમસ્તે. મહાભારત આમ તો આપણું આદિકાવ્ય છે, રામાયણ અને મહાભારત બંને. એટલે મુખ્યત્વે તો એ કવિતા છે, અને કાવ્યના સ્વરૂપમાં મહર્ષિ વ્યાસે એમાં જીવન મૂલ્યો પીરસ્યા છે. એમ કહેવાય છે કે જે મહાભારતમાં છે તે જ અન્યત્ર છે, જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. વ્યાસે આખા જગતને એઠું કરી નાખ્યું છે. બિલકુલ બિલકુલ. આમ તો કાવ્ય છે, અને ભગવદ્ ગીતા વિશે પણ એમ કહેવાય છે કે ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણે ગાયેલું ગીત છે. આમ તો પદ્યમાં જ છે. સંસ્કૃતના જે શ્લોકો છે એમાં એ પદ્યમાં છે. દર્શનાબેન, મહાભારત જે છે એ આજે પણ આટલું બધું પ્રસ્તુત કેમ છે? કારણ કે એમાં જીવનની એકે એક બાબતની આલોચના વ્યાસે બહુ માર્મિક રીતે કરી છે. જે પ્રશ્નનો જવાબ તમને જોઈએ એ તમને મહાભારતમાંથી મળે જ મળે. એટલે કોઈ પણ યુગમાં એ શાશ્વત કહેવાય એવું મહાકાવ્ય છે. આપણે પાત્રોની વાત કરશું આજના આ સંવાદમાં, પણ મારે તમને એ પૂછવું છે કે મહાભારતના પાત્રોની ચર્ચા કરશું, પાત્રોની વાત કરશું, પાત્રોને આપણે તમારા માધ્યમ દ્વારા સમજશું. પણ દર્શનાબેન, મહાભારતની અંદર તમને સૌથી વધુ આકર્ષિત કરતું પાત્ર કયું છે અને શા માટે? આમ તો આ પ્રશ્નનો જવાબ અઘરો છે, કારણ કે એક એકથી ચડિયા હતા, જેના માટે આપણે પાત્રની પણ ચરિત્ર એવો શબ્દ વાપરવો પડે. બિલકુલ બિલકુલ. કારણ કે પાત્રમાં તો આપણા જેવા લોકો આવે જે હસે, રડે, મજા કરે અને કંટાળે. જ્યારે આ લોકો એ બધા પગથિયાં પાર કરીને ઉપર પહોંચ્યા છે. એટલે 12 થી 13 જેટલા એમાં ચરિત્રો છે જેને આપણે ચરિત્રો કહીએ, અને એક એકથી ચડિયાતા છે. પણ આપે મને પૂછ્યું છે તો હું કહું કે મારું
પ્રિય બલકે આદરણીય પાત્ર ચરિત્ર છે ધર્મરાજ યુધિષ્ઠિરનું. કારણ કે એમણે જે રીતે સત્યની ઉપાસના કરી એટલી હદે એ ઉપાસના કરી કે એમણે મૃત્યુ ઉપર પણ વિજય મેળવ્યો. અને મહાભારત નોંધે છે તેમ યુધિષ્ઠિર જીવનને અંતે સ્વર્ગારોહણ પર્વમાં સદેહે સ્વર્ગમાં પ્રસ્થાપિત થયા. એમને મૃત્યુ નહોતું, કારણ કે વ્યાસ એ કહેવા માગે છે કે બધા મરણાધીન છે પણ ધર્મ ન મરે. ધર્મ મરે તો દુનિયાનો લોપ થઈ જાય. એટલે યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે. એટલે મારું સૌથી આદરણીય ચરિત્ર છે. દર્શનાબેન, ધર્મરાજ યુધિષ્ઠિર એમ કહેવાય છે કે એમનો રથ છે જમીનથી અધ્ધર ચાલતો. તો આવા જેને એમ કહેવાય કે ધર્મરાજ જેને કહેવાતા હતા એ નરોવા કુંજરોવા કહી અને કઈ રીતે સ્ખલિત થઈ ગયા? એમણે એમના આપદ ધર્મમાં એક કસોટી આ પાર પાડવાની આવી અને મહાભારતના યુદ્ધમાં એક પછી એક બધા મહાનુભાવો કૌરવ પક્ષના એ મરણાધીન થયા. જેમાં આચાર્ય દ્રોણ જે કૌરવ પાંડવ બંનેના ગુરુ છે, એમનું મરણ જલ્દી આવે એમ નહોતું અને એમનો તરખાટ યુદ્ધમાં અતિશય હતો. ત્યારે કૃષ્ણને એમ લાગ્યું કે હવે યુધિષ્ઠિરની જ મદદથી આ માણસ જઈ શકશે. એટલે અશ્વત્થામા નામના હાથીને મારવામાં આવ્યો અને એવી બૂમરાણ મચી ગઈ કે અશ્વત્થામા હતઃ. એટલે દ્રોણ જરા શિથિલ થઈ ગયા, કારણ કે પુત્રને બહુ ચાહે છે. એટલે એમને થયું કે યુધિષ્ઠિરને પૂછું. એટલે યુધિષ્ઠિરને પૂછ્યું. યુધિષ્ઠિર ગૂંચવાયા અને એમણે કૃષ્ણની સામે જોયું. મહાભારતમાં નોંધાયું છે. ત્યારે કૃષ્ણે ઈશારાથી કહ્યું કે અમને બધાને બચાવવા માટે તમે અર્ધ સત્યનો આશરો લ્યો. એટલે એમણે કહ્યું કે અશ્વત્થામા હતઃ, પણ પછી એમણે ધીમેથી ઉમેર્યું કે હાથી કે માણસ એ હું જાણતો નથી. એટલે અસત્ય નહીં પણ અર્ધ સત્ય સેનાને બચાવવા માટે એમણે સ્વીકારવું પડ્યું છે. શ્રી કૃષ્ણનું જે પાત્ર છે એ પાત્રને તમારી દ્રષ્ટિએ તમે એક રાજકારણી, દાર્શનિક, જગતગુરુ કે યોગેશ્વર કયા સ્વરૂપમાં વધુ મહત્વના માનો છો? આમ તો કૃષ્ણ ભાગવતનું પાત્ર છે, પણ પાંડવોની સાથે એમણે લગભગ આખું જીવન પસાર કર્યું છે અને પાંડવોના ધર્મ સંસ્થાપનનો જે હેતુ છે પાંડવોનો, એમાં મદદરૂપ થવા માટે કૃષ્ણ પાંડવો પર ઓળઘોળ થઈ ગયા છે. એટલે મહાભારતમાં એ એટલા પૂરતા આવ્યા છે અને મહાભારતમાં એમનું રૂપ, આમ તો એ પોતે જ કહે છે કૃષ્ણ તેમ, એમણે રીતસર પાંડવોનું દાસત્વ સ્વીકાર્યું છે અને એમ કરીને કૃષ્ણએ અહીંયા સાબિત કર્યું છે કે જે ધર્મનું પાલન કરે છે એને ઈશ્વર પણ વશ થઈ જાય છે. એટલે અહીંયા કૃષ્ણનો રોલ આમ જોવા જાવ તો ભાઈનો, મિત્રનો, મુત્સદી રાજનીતિજ્ઞનો અને ખાસ કરીને યુધિષ્ઠિરના લગભગ દાસ કક્ષાનો. કારણ કે મહાભારતને અંતે એમણે કહ્યું છે અર્જુનને, કૃષ્ણે, કે હું માત્ર યુધિષ્ઠિરની સેવા કરવા માટે આ ભાવ મેં લીધો છે. એટલે પાંડવો માટે જ એ આવ્યા છે. દ્રૌપદી અને કૃષ્ણ એ બે વચ્ચે મૈત્રી હતી, મિત્ર માનતા. તો કયા પ્રકારની મૈત્રી હતી એમના બંને વચ્ચે? એકદમ પવિત્ર સખ્યનો સંબંધ છે. કારણ કે સખ્યનો સંબંધ એને કહેવાય જેમાં વ્યક્તિ એકબીજાને જાણે. પછી એમાં પુરુષ સ્ત્રી કે અગત્યનું નથી. ગુરુ શિષ્ય પણ મિત્ર હોય, બે મિત્રો પણ મિત્ર હોય, ભાઈ બહેન પણ હોય અને પતિ પત્ની પણ હોઈ શકે. એટલે આ બંને જણા પરમ સખ્યના સંબંધથી સંબંધાયેલા છે. એટલે દ્રૌપદીની જે મૂંઝવણો જ્યારે જ્યારે પણ આવી છે ત્યારે કૃષ્ણે એક મિત્રની જેમ હાજર થઈને એને ઉગારી છે. અને એનું કારણ એ છે કે દ્રૌપદી પણ નિતાંત સત્યવાદીની સ્ત્રી છે, કલ્યાણની આરાધિકા છે. એટલે કૃષ્ણે એને મિત્ર માની છે. અને બૌદ્ધિક રીતે પણ એ બંનેનો મેળ જે છે એ મહાભારત વાંચીને આપણે સમજી શકીએ છીએ કે દ્રૌપદી મનમાં વિચારે છે એ પણ એક સાચા મિત્રની જેમ કૃષ્ણ સમજી જાય છે અને હંમેશા એની કટોકટી વખતે હાજર થઈ ગયા છે. કર્ણ, એના પ્રત્યે ઘણા લોકોમાં સહાનુભૂતિ જોવા મળે છે. તો શું ખરેખર કર્ણ છે એ મહાભારતનું દુર્ભાગ્ય પાત્ર છે? હા, જોવા જાઓ તો દુર્ભાગ્ય કહેવાય, પણ બહુ વિરલ વ્યક્તિત્વ છે એનું. અને મહાભારત વાંચ્યા પછી એના તરફ ઢળ્યા વિના રહેવાય એવું નથી. કારણ કે કમનસીબે એ કુંતીનો પુત્ર હોવા છતાં, કુંતીની કૌમાર્યાવસ્થામાં જન્મ્યો હોવાને કારણે કુંતીએ એનો જન્મતાવે ત્યાગ કર્યો છે. પણ એને આજીવન કવચ કુંડળ પ્રાપ્ત થયા છે અને સુવર્ણના કવચ કુંડળ છે અને એના પિતા સૂર્યે એને ભેટ આપ્યા છે, એના શરીર સાથે જોડાયેલા છે. એટલે
એ કવચ કુંડળ સાથે એને સારથી અધિરથ પુત્ર તરીકે સ્વીકારે છે, કારણ કે અધિરથ અને રાધાને સંતાન નથી. એટલે કર્ણને હોંશભેર ઉછેરે છે, સ્વીકારે છે, અને કર્ણે આજીવન એને મા બાપ માન્યા છે અને રાધેય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવ્યું છે. અને એટલો બધો આખરે કુંતી અને સૂર્યનો પુત્ર છે, એટલો બધો મૂલ્યનિષ્ઠ છે કે જીવનની બધી પરીક્ષાઓ, કડવામાં કડવી પરીક્ષાઓ એણે હસીને પાસ કરી છે. ગુરુ પાસે ગયો છે છદ્મવેશે, કારણ કે બધા જ ગુરુઓ બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવવા તૈયાર નથી. એટલે પરશુરામ પાસે પોતે બ્રાહ્મણ છે એમ કરીને ભણ્યો. પરશુરામે બધી જ વિદ્યા આપી અને છેલ્લે ખબર પડી, કારણ કે એના ખોળામાં પરશુરામનું માથું છે, સૂતા છે પરશુરામ, અને ઇન્દ્ર ભમરાનું રૂપ લઈને કર્ણની જાંઘ ઉપર એને ડંખ મારે છે. ત્યારે લોહીલુહાણ થયેલો કર્ણ બિલકુલ ખસતો નથી, કારણ કે ગુરુ સૂતા છે. ત્યારે એના લોહીથી ભીના થયેલા પરશુરામ એકદમ ઊભા થઈને પૂછે છે કે તું બ્રાહ્મણ તો ન જોઈ શકે, કારણ કે બ્રાહ્મણમાં આટલી સહનશક્તિ ન હોય, તો તું કોણ છે? અને ખબર પડે છે કે એક ક્ષત્રિય પણ નથી, દાસીપુત્ર છે. ત્યારે પરશુરામ એને છેલ્લી ઘડીએ વિદ્યા ભૂલી જવાનો શાપ આપે છે. અને બીજો એને એક શાપ મળ્યો છે, છેલ્લી ઘડીએ એનો રથ પૃથ્વી ગળી જશે એવો. પણ તેમ છતાં ગુરુ તરફ પણ બિલકુલ ઉપેક્ષા ભાવ વગર પ્રણામ કરીને કર્ણ નીકળી ગયો છે. પછી પણ ઘણી બધી પરીક્ષાઓ આવી છે. પણ એકવાર જ્યારે કૃષ્ણ વિષ્ટિ કરવા માટે દુર્યોધન પાસે આવ્યા છે પાંડવો વતી, ત્યારે કર્ણને એકાંતમાં લઈ જઈને એના જન્મની સાચી કથા કહીને એને લલચાવે છે કે તું જો પાંડવોના પક્ષે આવી જા તો રાજમુકુટ તારો થાય, કારણ કે તું યુધિષ્ઠિરથી પણ મોટો છે. 5 ભાઈઓ અને હું તારા દાસ થઈએ, અને દ્રૌપદી પણ વર્ષનો 6ઠ્ઠો ભાગ તારા સાથે પત્ની તરીકે રહે. ત્યારે એણે જે જવાબ આપ્યો છે એ કુંતીને સૂર્યના પુત્રને શોભે તેવો છે. એણે કહ્યું કે તમે હવે વધારે ન કહો, આવી લાલચમાં કોઈ પણ ફસાઈ જાય, પણ હું નહીં ફસાઉં, કારણ કે જેણે મારો કટોકટીમાં હાથ સાહ્યો એવો દુર્યોધન અધર્મના પક્ષે હોવા છતાં મારે છેલ્લી ઘડીએ એનો ટેકો મારાથી ખસાવાય નહીં. મને ખબર છે કે હારવાનો છે, યુધિષ્ઠિર જ જીતવાના છે, કારણ કે એ ધર્મ સ્વરૂપ છે. એટલે હું ઈચ્છું છું કે યુધિષ્ઠિર રાજા થાય, દુર્યોધન મરે, હું પણ મરું, અને પાંડવોનું રાજ્ય થાય. અને છેલ્લી વાત કે મહેરબાની કરીને તમે આ વાત આપણે મળ્યા હતા એ ધર્મરાજને ન કહેશો, કારણ કે એટલા બધા ધર્મશીલ પુરુષ છે કે એને ખબર પડશે કે હું એનો ભાઈ છું તો એ રાજ્ય મને દઈ દેશે અને હું દુર્યોધનને આપી દઈશ. એટલે હું જ્યારે મૃત્યુ પામું પછી જ તમે યુધિષ્ઠિરને આ કહેજો. એની આ ઉદારતા જોઈને કૃષ્ણ પણ દંગ થઈ ગયા છે. અને કુંતી છેલ્લે જ્યારે એના પાસે માગવા ગઈ છે મા તરીકે, પહેલી વાર એને મળી છે કે આ તારા ભાઈઓ છે પાંડવો, અને એના માટે કરીને તું મારા પક્ષમાં આવી જા. ત્યારે એણે કહ્યું છે કે હે ક્ષત્રિયણી, મને ત્યાગતી વખતે તો તમે આવું કાંઈ વિચાર્યું નહોતું, એટલે તમારે એ વિચારવું જોઈએ કે મેં કેમ જીવન પસાર કર્યું હશે. પણ તેમ છતાં તમે મારી માં છો, પાંડવો પરને હું બહુ ચાહું છું, એટલે હું એટલું વરદાન આપું છું કે માત્ર અર્જુન સિવાય હું કોઈને યુદ્ધમાં મારીશ નહીં. અને અમે બે સામસામા આવશું ત્યારે મને ખાતરી છે કે હું જ મરીશ, અર્જુન નહીં મરે. અને છતાં અર્જુન મરશે તો ત્યારે હું તમારો પુત્ર થઈને રહીશ, એટલે તમારા 5 અખંડ રહેશે. આવો વિવેક એણે જીવનની કોઈ પણ કટોકટીની પળે પાડ્યો છે. મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણનો જે પ્રસંગ છે, દર્શનાબેન, મને એમ લાગે છે કે આજે તો કળિયુગ છે, પણ કળિયુગની અંદર પણ પોતાની જે કુળવધુ છે એનું આ રીતે અપમાન આજે કળિયુગમાં કોઈ ન વિચારી શકે. તો જે તે સમય આ જે ઘટના બની છે એને તમે કઈ રીતે જુઓ છો? દુર્યોધન એટલી હદે લાલચુ અને દુષ્ટતમ પાત્ર છે મહાભારતનું કે બધા જ વિવેક એણે ખોઈ નાખ્યા છે. એટલે રાજ્ય માટે કરીને અને પોતાનું અહમ જાળવવા માટે કરીને પાંડવોને થાય એટલા હેરાન એણે કર્યા છે. અને છેવટના પગલાં તરીકે આ વસ્ત્રાહરણ સુધી એ પહોંચ્યો છે. પણ આપણા બહુ મોટા સર્જક મનુભાઈ મને શીખવતા કે આપણે બધા વસ્ત્રાહરણ થયું છે એમ બોલીએ છીએ, એમ નથી, વસ્ત્રાવરણ થયું છે, એને ઢાંકવામાં આવી છે. દુર્યોધનનો આ પ્રયત્ન બિલકુલ નિષ્ફળ ગયો છે, કારણ કે સત્ય એટલું મોટું છે કે દુર્યોધન એમાં જીતી શકે એમ નથી. અને દ્રૌપદી પોતાના પગ ઉપર ઊભી છે, એણે પોતાના સત્યને જોરે વસ્ત્રાવરણ કરાવડાવ્યું છે. એટલે દુર્યોધન ઝાંખો પડી ગયો છે, છેક સુધી એ ઝાંખો જ પડતો ગયો છે. પણ અને પાંડવો સાચા જ સાબિત થતા ગયા છે, ઉત્તરોત્તર તેજસ્વી સાબિત થતા ગયા છે.
એટલે કોઈ વ્યક્તિ દુષ્ટતાની કેટલી સીમા ઓળંગી શકે એનું દુર્યોધન સૌથી મોટું કહેવાય એવું ઉદાહરણ છે. ભીષ્મની પ્રતિજ્ઞા એ એમની મહાનતા હતી કે તેમના જીવનની સૌથી મોટી મર્યાદા હતી? ના, એમની બહુ મોટી મહાનતા હતી. કારણ કે જે ઉંમર એમના લગ્નની હતી એ ઉંમરે લગભગ એમની જ ઉંમરની કહેવાય એવી એક રૂપાળી સૌંદર્યશાલીની સ્ત્રી એ પિતાને ગમતી હોવાને કારણે, પિતાએ તો કહ્યું પણ નથી એને, ખાલી પિતાની ઉદાસી જોઈને એનું મૂળ કારણ શોધીને પહોંચી ગયા છે. અને ત્યાં સત્યવતીના પિતા, માછીમાર પિતાએ 2 વચન એના પાસે માગ્યા. એક તો એ કે રાજ્ય તમે ન ભોગવો, મારા થનાર દોહિત્રો ભોગવે. ત્યારે એણે તરત કીધું કે આ છોડ્યું રાજ્ય. એટલે તરત પહેલાં એ કહ્યું કે કાલે તમને સંતાનો થાય, અને એ દાવો કરે એટલે તરત કીધું કે આ છોડ્યું લગ્ન માટેની ઈચ્છા અને કાયમી બ્રહ્મચર્ય. એટલે 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વિના એમની પિતૃભક્તિ એટલી બધી ઉમદા કક્ષાની હતી કે પિતા માટે જે કાંઈ છોડ્યું હોય એને છોડ્યું પણ નથી લાગતું. અને આજીવન, અને બીજું વચન એણે પિતાને એ આપ્યું કે પિતાના રાજ્ય ઉપર જ્યાં સુધી ધર્મનું સ્થાપન નહીં થાય, પિતાએ એના બદલામાં આ મોટી વાતના બદલામાં એને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું શાંતનુએ. ત્યારે ભીષ્મે વચન આપ્યું કે તમારી જગ્યાએ ધર્મનું સ્થાપન નહીં થાય ત્યાં સુધી હું મરીશ નહીં, અને જે ક્ષણે ધર્મનું સ્થાપન થશે એ ક્ષણે આ દુનિયા છોડી દઈશ. એટલે જોવા જેવું છે મહાભારતમાં કે શાંતનુમાં એટલી શક્તિ છે કે ઈચ્છા મૃત્યુનું વરદાન આપી શક્યા. ભીષ્મમાં એટલી શક્તિ પિતાથી એ વધી ગઈ કે એણે ઈચ્છા મૃત્યુ 42 દિવસ બાણસયા પર રહીને યૌગિક શક્તિથી પોતાનું જીવન ટકાવ્યું, અને પાંડવો જીત્યા, યુધિષ્ઠિર રાજા થયા, યુધિષ્ઠિરને પોતાનું બધું જ્ઞાન આપી દીધું, પછી ઈચ્છા મૃત્યુ સ્વીકાર્યું. અને એમના પુત્ર યુધિષ્ઠિર, પૌત્ર યુધિષ્ઠિર એનાથી પણ આગળ વધીને મૃત્યુની પણ પાર ગયા. એટલે મહાભારતમાં એક આખી વિકાસ રેખા છે પેઢીની. પિતાથી ચડ્યો પુત્ર અને પુત્રથી ચડ્યો એનો પુત્ર. આવી એક વાત, વ્યાપક વાત વ્યાસ કરવા માગે છે. દ્રૌપદીના પાત્રને તમે નારી શક્તિના પ્રતીક તરીકે કેવી રીતે જુઓ છો? દ્રૌપદીને બહુ જુદી રીતે જોવા જેવી છે. કારણ કે દ્રૌપદી સ્વાભિમાની છે, આમ એની છાપ ભાવકોના મનમાં અભિમાનીની છે. હકીકતમાં દ્રૌપદી અત્યંત નમ્ર સ્ત્રી છે. વસ્ત્રાહરણમાંથી એક ક્ષણમાંથી ઊભી થઈ, વસ્ત્રાવરણ થયું, અને ત્યારે ભીષ્મ પાસે જઈને એણે પેલું વાક્ય આમ કીધું છે કે આમ તો મારે તમને અત્યારે આવતા વેત પ્રણામ કરવાના હોય, પણ આપે જોયું કે મને ઘસડીને લઈ આવવામાં આવી છે, એટલે હું તમને આવીને પ્રણામ ન કરી શકી, એટલે અત્યારે કરું છું. આવી ક્ષણે પણ એનો જે બોધ છે, એની જે અવેરનેસ છે એ જાગૃત છે. અને ધૃતરાષ્ટ્ર એનાથી ડરીને એને કહે છે કે તું કંઈક માગી લે અને મહેરબાની કરીને મારા દીકરાઓને શાપ ન દેજે. ત્યારે એણે હસીને કીધું છે કે સાપ બાપનો તો સવાલ જ નથી, અને તમે માગવાનું કહો છો તો એટલું જ માગું છું કે યુધિષ્ઠિર દાસત્વમાંથી મુક્ત થાય. એટલે ધૃતરાષ્ટ્રે કીધું કે હજી બીજું વરદાન માગ. ત્યારે કહ્યું કે બીજા 4 પણ દાસત્વમાંથી મુક્ત થાય. ધૃતરાષ્ટ્રે કીધું કે આ તે શું માગ્યું, હજી કંઈક માગ. ત્યારે આમ એકદમ ટટાર થઈને બોલી છે કે ક્ષત્રિયાણીને 2 જ વરદાન શોભે, નહીતર એ લાલચું કહેવાય. અને તમે જો એમ માનતા હો કે હું રાજ્ય માગીશ તો રાજ્ય તો હવે અમે લડીને બાહુબળથી લેશું, એટલે રાજ્ય નહીં જોઈએ. અને તમારા દીકરાઓને શાપ આપવાનો હોય મારી પાસે કોઈ સમય નથી. એક કલ્યાણી સ્ત્રી છે. અને એવું જ છેલ્લે બને છે મહાભારતને અંતે એના 5 પુત્રો સૂતેલા છે, યુદ્ધ પૂરું થઈ ગયું છે, અને અશ્વત્થામા એને મારી નાખે છે રાત્રે આવીને. ત્યારે એટલી બધી ગુસ્સે ભરાય છે કે ભીમ અર્જુનને કહે છે કે અશ્વત્થામાને મારી પાસે જીવતો હાજર કરો, અને હું કહું એ સજા. યુધિષ્ઠિર કે નહીં, હું કહું એ. બંનેની લડાઈ થાય છે અર્જુન અશ્વત્થામાની. આવે છે દ્રૌપદી પાસે રીતસર અશ્વત્થામાને ફેંકે છે, અને ત્યારે દ્રૌપદી શાંત થઈ ગઈ છે. અને બહુ સરસ વિધાન એણે કર્યું છે કે અલ્યા અશ્વત્થામા, તે એવું ન કરવાનું કર્યું છે કે તારું ડોકું ઉડાડી દઉં એવું મન થાય છે, પણ 2 કારણે હું નહીં કરું. એક તો તું યુધિષ્ઠિરનો પ્રિય ગુરુપુત્ર છે અને મને ખબર છે કે ધર્મરાજ દુભાઈ જશે, અને બીજું કે દીકરા મરે ત્યારે માને શું દુઃખ થાય એ મેં તો ભોગવી લીધું, પણ તારી માં હજી જીવે છે, એટલે એને આ ભોગવવાનું ના આવે, માટે તું મારા મોં સામેથી ચાલ્યો જા. વધારે ઊભીશ તો મારાથી કાબુ નહીં રહે. આ કલ્યાણની ભાવના એનામાં પડેલી છે. યુધિષ્ઠિરને ધર્મરાજ કહેવાય છે, છતાં જુવાર રમવાનો તેમનો જે નિર્ણય હતો તે કેટલા અંશે ઉચિત હતો? એ પણ એમના માટે એક આપદ ધર્મ હતો. કારણ કે તે જમાનામાં રાજાઓ જે ચેલેન્જ, જે પડકાર આપવામાં આવે
એની ના પાડી શકતા નહીં, એટલે એમણે ન છૂટકે એ રમવો પડ્યો છે. અને એમ પણ લાગે છે મહાભારતમાં યુધિષ્ઠિરનું જે નિરૂપણ બહુ વિગતે વાત થાય એવું છે, પણ યુધિષ્ઠિર આર્ષદ્રષ્ટા છે, એટલે જો જુગારની ઘટના બની ન હોત તો યુદ્ધ સુધી પહોંચત નહીં અને દુર્યોધનનો નાશ થઈને ધર્મનું સ્થાપન ન થાત. એટલે એના માટે પણ આ આખી ઘટના વ્યાસ એમ માને છે કે ફરજિયાત હતી, એટલે યુધિષ્ઠિર એમાંથી પસાર થયા છે એમ કહી શકાય. અર્જુનની જે વિશેષતા છે એ માત્ર ધનુર્વિદ્યા હતી કે તેમની આંતરિક જિજ્ઞાસા હતી? અર્જુન તો મહાભારતનું એવું વિરલ ચરિત્ર છે કે કોઈ પણ વ્યક્તિ એના પ્રેમમાં પડી જાય. એની વિદ્યાપ્રીતિ એ તો એનું મૂળ લક્ષણ છે, એનું જીવન ધ્યેય માત્ર ને માત્ર વિદ્યા પ્રાપ્તિ જ રહ્યું છે. અને એ કરતાં કરતાં એ એટલો વિવેકી રહ્યો છે, જીવનના દરેક પડાવે એનો જે વિવેક છે એ માન માગી લેવો છે. દ્રૌપદી જેવી સ્ત્રી મળી છે, એને 5 વચ્ચે વહેંચતા એને જરાય વિચાર નથી થયો, કારણ કે માતાની આજ્ઞા છે. આજ્ઞા નથી, માતાથી અનાયાસ કહેવાય ગયું છે, પણ એણે એને આજ્ઞા માની લીધી છે. પછી પણ જ્યારે જ્યારે પરિસ્થિતિઓ આવી છે ત્યારે એમાંથી પસાર થતો ગયો છે, સ્વર્ગમાં વિદ્યા શીખવા ગયો છે, દૈવી અસ્ત્રો શીખી આવ્યો છે. પણ દૈવી અસ્ત્રો શીખી આવ્યા છતાં ક્યાંય અભિમાનનું નામ નહીં અને કારણ વિના એને વાપરવા નહીં, એ અર્જુનની પ્રતિજ્ઞા છે. અને એટલે જ એની વિનમ્રતાને કારણે એ જીતતો જ ગયો. અને છેલ્લે તો એક ગજબ ઘટના બની કે અશ્વત્થામા સામે જ્યારે એ આવ્યો, એક ગુરુપુત્ર અને એક અર્જુન, બંનેમાં દ્રોણની બધી જ શક્તિઓ હતી. વ્યાસ અને કૃષ્ણ અને ભીમ હાજર છે આ બંનેના યુદ્ધ વખતે. એટલા બંને જણા સામસામે આવી ગયા કે છેવટે બંને જણાએ બ્રહ્માસ્ત્ર સાધ્યું. ત્યારે વ્યાસ વચ્ચે આવીને કહે છે કે તમે લોકો આ શું માંડ્યું છે? બંને બ્રહ્માસ્ત્ર સાંસશો તો પૃથ્વીનો નાશ થશે અને તમે આ પૃથ્વીનો નાશ કરવા બેઠા છો, ચાલો બ્રહ્માસ્ત્ર પાછું વાળો. ત્યારે અશ્વત્થામા બોલી ગયો કે મને પાછું વાળતા નથી આવડતું, એ ફેંકાઈ ગયું. અને અર્જુને તરત પાછું વાળતા કહ્યું કે મને પાછું વાળતા પણ આવડે છે. જે માણસને પાછું વાળતા આવડે પોતાની વિદ્યા, એ સાચો વિદ્યાર્થી છે. અર્જુન સાચો વિદ્યાર્થી સાબિત થયો છે. મહાભારતમાં સૌથી વધુ ન સમજાયેલું પાત્ર કયું છે? આમ જોવા જાવ તો શકુનીને કહી શકાય, કારણ કે એવું લાગે છે કે એની દુષ્ટતાના કારણો ઘણા જુદા છે. એવું પણ મહાભારતનું વિવેચન થયું છે કે ગાંધારી જેવી સ્ત્રી ધૃતરાષ્ટ્રને પરણી અને આંખે પાટા બાંધીને રહી, એનું વેર લેવા એણે આ આખો ખેલ રચ્યો અને દુષ્ટતાની સીમાઓ ઓળંગી અને પોતે પણ મૃત્યુ પામ્યો અને આખા વંશને ખલાસ કરી નાખ્યો. એટલે બહારથી એકદમ મીઠો, મધુ તિષ્ઠતિ જીવાગ્રે હૃદય તું હલાહલમ, એ સંસ્કૃતની જે ઉક્તિ છે એ શકુનીને એકદમ લાગુ પડે એવી છે. એકદમ નિમ્ન સ્તરનું પાત્ર અને પાછું બુદ્ધિશાળી પણ છે, કારણ કે જે રીતની રમતો રમી શકે છે એ કોઈનું ગજું નથી એવી છે. એટલે ન સમજાય એવું વિચિત્ર અને લોકોનું રોષ વહોરી લે એવું પાત્ર છે. ધૃતરાષ્ટ્ર છે એ માત્ર આંખથી આંધળા હતા કે મનથી પણ આંધળા હતા? મનથી એટલો જ આંધળો છે, કારણ કે બરાબર સમજે છે, બુદ્ધિશાળી પુરુષ છે, વ્યાસનો પુત્ર છે, એને બરાબર ખબર છે કે એનો દુષ્ટ દીકરો દુર્યોધન બધું જ ખલાસ કરવા બેઠો છે, પણ એને નથી કહેતો એમ નથી, એને કહેવું જ નથી. અને પોતાને જે અંધ હોવાને કારણે અન્યાય થયા છે એટલે દુર્યોધનને ન થાય એના માટે સાવ છેલ્લી કક્ષા સુધી પહોંચવામાં પણ એને વાર લાગી નથી. અને એટલો બધો અન્યાય એણે પાંડવોને બધાને કર્યો છે કે સાચા અર્થમાં એ અંદરથી પણ અંધ જ છે. કુંતીનું પાત્ર છે, એને તમે જીવનના ત્યાગની ગાથા ગણો છો કે મૌનની વ્યથા? કુંતી બહુ વિરલ અને વિદુષી સ્ત્રી છે. પાંડવોનો ઉછેર એણે એટલો સરસ રીતે કર્યો છે અને 3 પરપુરુષની સાથે એણે સંગ કરવાનો આવ્યો છે, કારણ કે સંજોગો એના એવા છે કે પાંડુને શાપ મળે છે કે સંતાન નહીં થાય. અને દુર્વાસા આર્ષદ્રષ્ટા હતા, એટલે કુંવારી કુંતીને એણે એક મંત્ર આપ્યો છે કે તું કોઈ પણ દેવને હાજર કરી શકીશ અને એનાથી સંતાન પ્રાપ્ત કરી શકીશ. એટલે એ જમાનામાં જ્યારે પુરુષ સંતાન ના આપી શકે ત્યારે અન્ય પુરુષનું આહ્વાન પતિની મંજૂરીથી, જેને કાનિન પુત્રો કહેવામાં આવતા, એ કરી શકાતું. કુંતીએ પાંડુને વાત કરી છે અને અનુક્રમે કેવા ઉત્તમ દેવોને આરાધ્યા છે, ધર્મ, વાયુ અને ઇન્દ્ર. એટલું જ નહીં,
પણ પાંડુએ કીધું કે મારી બીજી પત્ની માદ્રી પુત્રો વિના રહી જશે, એટલે એને પણ એ મંત્ર એણે આપ્યો છે. સ્ત્રીઓમાં આવું ઓછું બને કે એના પાસે જે હોય એને વેચી શકે, પણ કુંતી સ્ત્રીત્વને પાર કરી ગઈ છે અને માદ્રીને પણ પોતાની નાની બેન ગણીને, એટલું જ નહીં, પછી માદ્રી સતી થઈ ગઈ ત્યારે સાવ નાનકડા સહદેવ નકુળને પોતાના 3 પુત્રોથી પણ ઉપર ગણીને અને 3 પુત્રોને એવો આદેશ આપીને કે આ જ 2 જણા મુખ્ય છે, તમે 3 ગૌણ છો, એવો આખો ઉછેર કર્યો છે. અને બહુ જ વિવેકપૂર્વક, કોઈ દિવસ દુર્યોધન કે એના સાથે ગાંધારી સાથે કોઈ પ્રકારની છલના, કોઈ પ્રકારની અકલ્યાણની ભાવના એના ચિત્તમાં નથી. પાંડવો ધર્મમાં જ રત રહે એવી એની સૂચના છે, એનું શિસ્ત છે. અને પાંડવો જે કાંઈ બની શક્યા એના મૂળમાં માત્ર ને માત્ર કુંતી છે એમ કહી શકાય. આ ગાંધારીનું પાત્ર એ જો આજના સમાજના પરિપ્રેક્ષમાં જોવું હોય તો ગાંધારીનું પાત્ર આજના સમાજને શું શીખવે છે? ગાંધારી સમજુ સ્ત્રી છે, એ દુર્યોધનની વિષમતાઓ સમજે છે, પણ એક માં હોવાને કારણે એને ઓળંગી શકી નથી, એટલી એ કુંતી કરતાં નાની ઠરે છે. અને ધૃતરાષ્ટ્રને ટેકો આપે પણ છે ને નથી પણ આપતી. અને એણે એક મોટી ભૂલ એ કરી કે છેલ્લે એ પણ ફસાઈ ગઈ પુત્રમોહમાં. અને જ્યારે પાંડવો લડાઈ લડીને એના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે થોડીક વાર માટે એણે પાટો ઊંચો કર્યો અને યુધિષ્ઠિરના પગ સામે જોયું, ચરણો સામે જોયું, ત્યારે યુધિષ્ઠિરના નખ કાળા પડી ગયા. એટલે એક જાતનો શાપ એણે આ રીતે આપી દેવાયો. અને કૃષ્ણને પણ એણે શાપ આપ્યો કે જેવી રીતે મારો વંશ મૃત્યુ પામ્યો અને તમે જોતા રહ્યા, એમ મારો શાપ છે કે તમારો વંશ પણ મૃત્યુ પામશે. એટલે એ પોતાના મનોભાવો પર ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાબૂ નથી રાખી શકી અને એનામાં રહેલી માં એ જીતી ગઈ છે. મહાભારતનું કયું પાત્ર આપણને સૌથી વધુ આત્મચિંતન કરાવે છે? આમ તો બધા જ પાત્રો એવા છે, પણ ભીષ્મ પાસે જે જ્ઞાન છે, જે આખી ધારા છે જીવનની, એ શાંતિ પર્વમાં એણે યુધિષ્ઠિરને પોતાનું બધું જ આપ્યું છે જ્ઞાન. એટલે એમ લાગે છે કે ભીષ્મ જે રીતે રહ્યા એટલું જ નહીં, પણ એણે જે વિદ્યા પ્રાપ્તિ કરી, એમણે જે સમજણ પ્રાપ્ત કરી અને જીવનની વિષમતાઓને પચાવી અને 42 દિવસ સુધી યૌગિક રીતે પોતાના જીવનને ટકાવીને અંતિમ ચરણ જીવનનું જે મેળવ્યું, એ ભગવદ્ ગીતાની લઘોલઘ એમના પાસે પણ જ્ઞાનનો ભંડાર છે અને આપણને જીવન વિશે નવી રીતે વિચારવા પ્રેરે છે. દર્શનાબેન, સફળ નેતૃત્વની જો વાત કરવી હોય તો મહાભારતના કયા પાત્રનું ઉદાહરણ આપી શકીએ? આમ તો યુધિષ્ઠિર રાજા છે અને એમની જે રાજનીતિના ખ્યાલો છે એ પદે પદે આપણને જોવા મળે છે મહાભારત વાંચવા બેસીએ ત્યારે. અને એ રાજનીતિને દ્રઢાવી હોય તો એ જે ભીષ્મ પાસે બેઠા અને ભીષ્મે એમને જે રાજનીતિનું શાંતિ પર્વમાં જ્ઞાન આપ્યું, એમાં એમ દેખાય છે કે ભીષ્મ પાસે રાજનીતિનો કેટલો ઊંડો ખ્યાલ પ્રસ્થાપિત થયેલો હતો, જેણે યુધિષ્ઠિરમાં ટ્રાન્સફર કર્યો છે, સંક્રમિત કર્યો છે. શ્રી કૃષ્ણે ધર્મની સ્થાપના માટે અધર્મનો આશરો લીધો હતો? ઘણીવાર એમણે એવો આશરો લેવો પડ્યો છે. યુદ્ધમાં એવા અનેક દાખલા છે. કર્ણને જે રીતે મારવામાં આવ્યો, જયદ્રથને જે રીતે માર્યો છે, દ્રોણને જે રીતે માર્યા છે, કારણ કે એટલા બધા સુરવીર લોકો છે અને ચાલાક લોકો છે, અમુક જણા, બધા નહીં પણ, કે કૃષ્ણને આમ કરવું પડ્યું છે. હવે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય જેવા જે પાત્રો છે મહાભારતના, એ અન્યાય સામે મૌન રહ્યા, તો શું આ એમની નૈતિક નિષ્ફળતા ગણાય ખરી? જોવા જાવ તો એ લોકોના સંજોગ એવા હતા કે એ વિવશ થઈ ગયા હતા. સમજતા એ બધા હતા, મનથી બધા પાંડવોના જ પક્ષમાં હતા અને પરિસ્થિતિ એ પ્રકારની હતી. ભીષ્મ જેવા ભીષ્મને પણ એમ કહેવું પડ્યું કે અર્થસ્ય દાસો સ્મયમ, જ્યાં હું રહું છું ત્યાં મારાથી એને નુકસાન નહીં પહોંચાડી શકાય. પણ એનો બદલો વાળવા માટે એ લોકોએ જુદી જુદી રીતે પાંડવોને જે ગુપ્ત મદદ કરી અને એમ કરીને પોતાનું જે એ લોકો જેને કદાચ પાપ પણ ગણે એ પાપને ધોવાનો પ્રયત્ન કર્યો, એટલું ચોક્કસ કહી શકાય. દર્શનાબેન, જો કર્ણને જન્મથી જ સાચી ઓળખ મળી હોત તો મહાભારતનું યુદ્ધ ટાળી શકાત? હા, તો કદાચ આખું મહાભારત જુદું જોત,
કારણ કે આખી વાત બદલાઈ જાત. દુર્યોધનનો મિત્ર ન થાત, ધર્મનું રાજ્ય ન થાત, કારણ કે કર્ણ યુધિષ્ઠિર જેટલો ધર્મશીલ તો સ્વાભાવિક રીતે જુદી રીતે હોત, પણ એવો ન હોત. હસ્તિનાપુરના મહામંત્રી તરીકે વિદુરની જે મનોસ્થિતિ છે એના વિશે તમે શું કહેશો? વિદુર પણ ધર્મરાજ ગણાયા છે અને એમણે પણ યુધિષ્ઠિરને પોતામાં જે ધર્મ છે એનામાં સતત સંક્રાંત કર્યો છે. બહુ જ વિચક્ષણ પુરુષ છે અને એટલા જ વિરલ આર્દ્ર વ્યક્તિત્વ છે. એ વિચારવા જેવું છે કે મહાભારતના યુદ્ધમાં વિષ્ટિ કરવા માટે ગયેલા કૃષ્ણને દુર્યોધન આમંત્રણ આપે છે કે પહેલાં આપણે ભોજન લઈએ અને પછી આપ જે કાંઈ કરવા માગો છો એ વિચાર વિમર્શ કરીએ. ત્યારે કૃષ્ણે એને લગભગ શાબ્દિક લાત મારતા કહ્યું છે કે મૂર્ખા, ભોજન બે જગ્યાએ લેવાય, કાં તો આપણો પ્રિયજન હોય અને કાં આપણે વખાના માર્યા હોઈએ. નથી તું મારો પ્રિયજન, નથી હું વખાનો માર્યો, એટલે હું ભોજન તો લઈશ વિદુરને ઘરે. વિદુરની આ અંતિમ ઓળખ છે કે કૃષ્ણને એણે આમંત્રણે નથી આપ્યું અને કૃષ્ણ પહોંચી ગયા છે, કારણ કે કૃષ્ણ સાબિત કરવા માગે છે કે નિર્મળ મનુષ્યને મહત્વ અપાય. એટલે એટલા બધા નિર્મળ છે વિદુર કે કૃષ્ણે સામેથી એને ઘરે જઈને વિદુરને ન્યાલ નથી કર્યા, કૃષ્ણ પોતે ન્યાલ થયા છે. એટલે એવું એક પદ છે ને કે દુર્યોધન કા મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર પાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. દર્શનાબેન, સહદેવ પાંડવોમાં સૌથી નાના હતા. હવે તેઓ ભવિષ્યમાં આવનારી કોઈ પણ ઘટના કે બનાવ એની એમને અગાઉથી જાણ થઈ શકતી, પણ એક મુશ્કેલી એ હતી કે એમને કોઈ પૂછે તો એ કહી શકતા. હવે તમે મને કહો કે એ જે શક્તિ હતી એમના માટે આશીર્વાદ હતી કે શ્રાપ હતી? આમ તો મૂંઝવણમાં મુકાઈ જાય એવી સ્થિતિ હતી. એટલે આપણા કવિ કાંતે અતિજ્ઞાન કરીને સહદેવ ઉપર બહુ સરસ ખંડકાવ્ય લખ્યું છે અને એમાં એની આ મનોવ્યથા બતાવી છે કે જાણતા હોઈએ છતાં પણ કહેવાય નહીં. આપણે બધા પણ ઘણીવાર આ સ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ. એટલે એના માટે ઘણું અઘરું હતું, પણ એ એટલો બધો જ્ઞાની પુરુષ છે કે આ ઘટનાને પણ પચાવી શક્યા છે. દર્શનાબેન, છેલ્લો પ્રશ્ન જી, કે મહાભારતના જે પાત્રો છે એ બધા પાત્રોમાંથી આપણે શું શીખી શકીએ? ખાસ તો એ મહાભારતનું અંતિમ કદાચ સત્ય વ્યાસ એ કહેવા માગે છે કે કોઈ પણ ભોગે સત્યને છોડાય નહીં. યુધિષ્ઠિર ઉપર કેટલું ગુજર્યું. ઇવન એમનું સદેહે એ સ્વર્ગમાં પહોંચ્યા, એટલે નિર્વાણ પામ્યા એમ તો ન કહેવાય, સદેહે પહોંચ્યા. ત્યાં પણ એમની બે પરીક્ષા લેવાની કે કૂતરાના રૂપમાં ધર્મરાજ પોતે એમની પાછળ ગયા અને એમને એમ કહ્યું કે ત્યારે ઇન્દ્ર તેડવા આવ્યા રથ લઈને, ત્યારે યુધિષ્ઠિરે કહી દીધું કે કાં તો આ કૂતરો ભેગો આવશે, નહીંતર મને સ્વર્ગ નથી જોતું. અને ત્યારે કૂતરામાંથી ધર્મમાં રૂપાંતર થયું કૂતરાનું. અને ત્યાં પહોંચ્યા ત્યારે એણે પૂછ્યું કે મારા ભાઈઓ જ્યાં હોય ત્યાં હું રહીશ. તો ઇન્દ્રે કહ્યું કે તમારા ભાઈઓ તો નર્કમાં છે. તો કે તો નર્કમાં રહીશ. એટલે એમને નર્કમાં લઈ જવામાં આવ્યા. 1 મિનિટ માટે એમણે નર્ક દર્શન કર્યું અને અવાજો આવ્યા કે આપ અહીંયા જ રહેજો, કારણ કે તમારા આવવાથી અહીંયા વસંત ઋતુનો પવન વાવા લાગ્યો છે. ત્યારે યુધિષ્ઠિર કહ્યું કે સારું, અને એ જ ક્ષણે યુધિષ્ઠિરના ચરણ સ્પર્શથી નર્કનું સ્વર્ગમાં રૂપાંતર થઈ ગયું. એટલે વ્યાસ એ કહેવા માગે છે કે આવી પરિસ્થિતિઓમાં પણ સત્ય છોડવા જેવું નથી અને એ અર્થમાં સત્યનો જય છે. એટલે એવા સત્યને જ આરાધવું એ વ્યાસનો અંતિમ સંદેશ છે. હજી એક પ્રશ્ન પૂછવાની મારી ઈચ્છા છે કે રામાયણના જે પાત્રો છે એ રામાયણના પાત્રો અને એક બાજુ મહાભારતના પાત્રો, એ બંને વચ્ચે જો મહત્વનો કોઈ તફાવત આપણે જોવો હોય તો એ શું છે? આમ તો આખી વાત અલગ એટલા માટે છે કે ત્યાં 4 ભાઈઓની જ કથા છે અને 4 ભાઈઓની જુદી પરિસ્થિતિ છે. અને આ બાજુ પાંડવો એકદમ વિષમ સ્થિતિમાં મુકાયેલા છે. જ્યારે રામના જીવનમાં 14 વર્ષનો વનવાસ એ પિતૃભક્તિ સાથે સંકળાયેલો છે અને એમના પ્રિયતમ લોકોને મળવા જવા સાથે સંકળાયેલો છે. એટલે જેટલો મહાભારતના પાત્રોને સંઘર્ષ કરવો પડ્યો છે એ કદાચ રામાયણના પાત્રોને જુદા સંદર્ભમાં એટલો કરવાનો આવ્યો નથી. એ લોકોએ એ સ્વેચ્છાએ સ્વીકાર્યો છે. જ્યારે આ લોકોની ભૂમિકા બહુ અલગ છે અને બહુ જ દુષ્ટ લોકો વચ્ચે એ મુકાઈ ગયા છે અને એમાંથી શાંતિથી બહાર નીકળ્યા છે. એટલે વ્યાપક રીતે મહાભારત ઘણું જુદું પડે છે. રામ એક એવું પાત્ર કે જે સત્યનિષ્ઠા સાથે પોતાના ધર્મ તે ચાલે, અને કૃષ્ણ એક એવું પાત્ર કે જે સમય હોય એ સમય પ્રમાણે ચાલે. છતાં રામને જેને એમ કહેવાય કે
જગતગુરુનું નથી મળ્યું અને કૃષ્ણ છે એ જગતગુરુ કહેવાય છે, શા માટે? આમ તો એ તુલના કરવા માટે આપણે બધા નાના કહેવાઈએ, પણ કૃષ્ણને હમણાં મેં કહ્યું તેમ વ્યાપક રીતે રહેવાનું આવ્યું છે અને બધી જ ભૂમિકા એમણે ભજવી છે. રામે કેટલીક મર્યાદિત ભૂમિકાઓ સ્વીકારી લીધી છે અને રાજારામ તરીકે જે મુખ્ય રહ્યા છે, જ્યારે કૃષ્ણ દાસે બન્યા છે, ગોવાળે બન્યા છે, 2 માતા પિતા છે, જેલમાં જન્મ્યા છે, જુદી જ રીતે નિર્વાણ પામ્યા છે અને પાંડવોને માટે મથ્યા છે. એટલે એટલો બધો વ્યાપ છે કૃષ્ણનો અને આ બધા વ્યાપ એણે એટલા સફળતાથી પસાર કર્યા કે સ્વાભાવિક રીતે એમને આપણે જગતગુરુ કહેવાનું મન થાય. રામકથા થાય છે, શ્રીમદ ભાગવત થાય છે, જે કૃષ્ણનું સ્વરૂપ છે વાંગમય, પણ કોઈ કથાકાર મહાભારતની કથા શા માટે નથી કરતા? એ ખરેખર કરવા જેવી છે, કારણ કે મહાભારતમાં એટલું બધું છે કે લોકો ગુમાવે છે એ ન વાંચીને. મહાભારત વિશે એવા ખ્યાલો છે કે ઘરમાં ન રખાય ને આખું ન વંચાય, ઝઘડા થાય. પણ હું ઘણીવાર મજાકમાં કહેતી હોઉં છું કે હું એનો દાખલો છું. મારે ઘરે આખું મહાભારત છે ને મેં આખું વાંચ્યું છે, બલકે મારા બધા ઝઘડાઓ શાંત થઈ ગયા છે. એટલે આ એક લોકવાયકા કંઈક જુદી રીતે પહેલેથી આવી ગઈ છે, બાકી મહાભારત જેવો કોઈ ગ્રંથ ન થાય. ધન્યવાદ દર્શનાબેન, તમે આજે અમારી વચ્ચે મા ન્યૂઝ લાઈવના ચાલો મળીએ કાર્યક્રમમાં મહાભારત વિશે સંવાદ કરવા માટે આવ્યા, તે બદલ આપનો અહીંથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ દર્શક મિત્રો, આ કાર્યક્રમને આજે અહીં આપણે વિરામ આપીએ છીએ. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. નમસ્તે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण